શહેરમાં 10 કરતાં વધુ વર્ષથી જર્જરિત થઈ ગયેલા આવાસોમાં સ્થાનિક લોકો ભયના ઓથાર નીચે જીવન જીવી રહ્યા છે। જીવના જોખમે રહેતા લાભાર્થીઓ દ્વારા અનેક વખત જર્જરિત આવાસો રીડેવલપ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યું છે અને મોટી દુર્ઘટના બને શાયદ તેની રાહ જોઈ રહ્યું છે। જેમાં હિંમતનગરના જર્જરિત થઈ ગયેલા આવાસોને પાલિકાએ નિર્ભયતાની છેલ્લી નોટિસ આપી છે, જેને પગલે આજે હિંમતનગરના રહેવાસીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપીને મકાન ફાળવવાની માંગણી કરી હતી। આ સાથે મેયરને થોડી સદબુદ્ધિ આપે તેવી ધૂન કરી તથા આ ઉપરાંત નવા મકાનો બનાવી આપવાની માંગણી કરી હતી। આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા માટે આવે છે। હિંમતનગરમાં આવેલ જે તરસાલી નગર હિંમતનગરના જે રહીશો છે આ લોકોની અવારનવાર જે માંગણી હતી કે જે મકાનો જર્જરિત થયા છે તો રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા તો ગુજરાત ગૃહ ગ્રામીણ નિર્માણ બોર્ડ દ્વારા આ લોકોને જે પણ મકાનો છે એને બનાવવા આપવામાં આવે, પરંતુ જે કહેવાય છે કે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ આ લોકો સાંભળતા નથી ને આજે જે કહેવાય છે કે આ લોકોને જે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે અને જે કે લાઇટ પાણી ડ્રેનેજ કાપવાની વાત થઈ છે, ત્યારે આજે ફરીથી અમે લોકો એક આંદોલન કર્યું છે અને આ આંદોલન સમેટવામાં નહીં આવે, કારણ કે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્યપાલશ્રીને અમે રજૂઆત કરી હોય અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આગળ સૂચના આપી હોય છતાં પણ આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા। એટલે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે। સાથે જે કહેવાય છે કે જ્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કોઈ ઘટના ઘટે છે એટલે કે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા અનેક ઘાટો સર્જાતા હોય છે, ત્યારે જો કદાચ આ જે મકાનો છે ધરાશાય થશે, જાનહાનિને નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને નગરજનોની ચિંતા કરી અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો આ લોકોના મકાનો રીડેવલપમેન્ટ કરવાની છૂટછાટ આપવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે कि हमको मकान दे दीजिए तो हम लोग खाली कर देंगे। नोटिस देने की क्या जरूरत है? कितनी बार नोटिस दे रहे हैं? नोटिस देने का कोई फायदा है? कोई मकान खाली करेगा नोटिस देने से? जान भी चला जाएगा तो पर भी नहीं खाली कर, पर हम लोग के रहने के साधन हो गए तो ही खाली करके जाएंगे नहीं। रहने के साधन है ही नहीं, खाली हम लोग को टेंशन दे करते हैं बार बार नोटिस दे के। नोटिस देने हम तो ना ही बोलती हूँ, नोटिस दियो मत, हम लोग का मकान दे दो। आप बोलो कि यही मकान बना के हम लोग दे रहे, जिसको जहाँ वहीं दे दो बना के मकान। बहुत तकलीफ है मकान में, तो ऐसा है कि पूरा जर्जरित हो गया मकान कितनी मकान पड़ गई है, ढाबे ही डायरेक्ट पड़ जा रहा है, किसी को छत गिर जा रहा है तो किसी को दीवार गिर जा रहा है, ऐसा हो जा रहा है। तो पर भी हम लोग रह रहे हैं, पर हम लोग के भैया रहने की जगह नहीं है तो हम लोग क्या करें? वहीं पे रहना पड़ेगा नहीं। अभी भाड़े तो निकालने का औकात है ही नहीं कि भाड़े से 5000 भाड़ा दे के रहें, तो अपना खुद के मकान कोई छोड़ के जाता हुए। હિંમતનગર સોસાયટીમાં રહું છું, એ ગૃહ નિર્માણ બોર્ડના મકાનમાં રહું છું। ત્યાં આ મકાનોની રજૂઆત મેં ઘણા વર્ષોથી મેં કરતો આવ્યો છું। 28/7/2009 અનિલ મુકીમ કલેક્ટર સાહેબ જાહેર પ્રોગ્રામમાં આવેલા સેવાતીજમાં ત્યાં મેં એમને રજૂઆત કરેલી, તો ત્યારનો આ લડત આપું છે। હાલમાં પણ લડત આપ મારો પહેલો તબક્કો પૂરો થયો આ કોર્પોરેશનમાં લાવવા માટેનો, આ બીજો તબક્કો હવે ચાલુ થયો। આ માટે મને કોઈ ન્યાય ના મળે, આખરે મારે હાઈકોર્ટમાં જવું પડે, આ એના કાગળો છે, તોય મને ન્યાય હજુ સુધી મળતો નથી। મને એનું દુઃખ થાય છે કે જ્યારે હું સામાન્ય માણસ આટલી બધી મહેનત કરતો હોય તો મને આ મારી પબ્લિક મારા ગરીબ છે એમને ન્યાય મળતો જ નથી, તે એના અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે ને આ બાબતને જો આજે હવે પછી કંઈ નહીં થાય અમે ઉગ્ર આંદોલન કરીશું। શું નામ છે આપણું? મારું નામ ધુળાભાઈ માવજીભાઈ પરમાર।